દર્શક મિત્રો, ચંચુપાત ન્યૂઝ લઈને આવ્યું છે એક મહત્ત્વના સમાચાર. જુઓ, ગિરીશ પંડ્યાના રાજમાં હવે જિલ્લામાંથી પસાર થતા દારૂના કરોડોના કન્ટેનર પકડતી એસએમસી. જુઓ, એસએમસીની પ્રશંસનીય કામગીરી. જિલ્લાના પોલીસ તંત્ર ઊંઘમાં, ઘોર નિંદ્રામાં હોય એવી પ્રતીતિ થાય છે. આવડો મોટો કરોડોનો દારૂ જિલ્લામાંથી બેફામ પસાર થાય છે અને જિલ્લાના ગિરીશ પંડ્યાના રાજમાં એમની પોલીસ શું ઊંઘે છે કે પછી આ દારૂનું પેટ્રોલિંગ કરતા હતા કે આ દારૂને સેફલી પસાર થવા દેવાની કોઈ વહીવટ થતો હતો? જુઓ, આની નિષ્પક્ષ તપાસ થાય તો કંઈકના તપેલા ચડી જાય. શું દરેક વખતે નાના માછલીઓ જ પકડાશે? આમાં મોટા મગરમચ્છો કોઈ દિવસ નહીં પકડાય? આ દારૂના હપ્તા કોણ લેતું હતું અને આ સેટિંગ કોણ અધિકારી કરતા હતા? કોના અધિકારી કરતા હતા? શું ગિરીશ પંડ્યા આ બાબતે જવાબ આપશે? શા માટે ગિરીશ પંડ્યા મૌન છે? કેમ ગિરીશ પંડ્યાની જવાબદારી નથી કે પોતાની પોલીસને એલર્ટ રાખે? કે પછી જાણી જોઈને આ બધું આંખ મીચામણા થાય છે? લોકોમાં અનેક તરહની વાતો થાય છે કે આવડો મોટો દારૂ જિલ્લામાંથી પસાર થાય તો શું આ એક જ ટ્રક હશે કે એક જ કન્ટેનર હશે? આવા તો હજારોની ટ્રક જિલ્લામાંથી પસાર થાય છે કે શું? કારણ કે આ સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર છે. મોટે ભાગે આ જ રૂટ ઉપરથી લાખો અને કરોડોનો દારૂ અગાઉ પણ પકડેલો છે અને હજુ પણ પકડવાનો સિલસિલો ચાલુ છે. તેમ છતાં આપણા જિલ્લાના ગિરીશ પંડ્યાના પેટનું પાણી હલતું નથી. જુઓ, નાના નાના અધિકારીઓને સસ્પેન્ડ કરાવે છે, ડિસમિસ કરાવે છે. શું પોતાની જવાબદારી નથી દેખાતી એમને? શું આ જવાબદારી કોઈ દી માથે ઉપાડશે ખરા? ગિરીશ પંડ્યા પોતાની જવાબદારી ક્યારે સ્વીકારશે કે હા, મારા નેજા હેઠળ જ આ બધી કામગીરી આવે છે ને હું આમાં સંપૂર્ણ જવાબદાર છું? જુઓ, ચંચુપાત ન્યૂઝ ઉપર પ્રવીણ પરમાર સાથે જોતા રહો. સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવાનું ભૂલતા ન. આવા જ એક્સક્લુઝિવ સમાચાર જોવા માટે ચંચુપાત ન્યૂઝને